સર્વોપરી સર્વાવતારી સર્વના નિયંતા સર્વના કારણ આપણા સૌના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન જીવન પ્રાણ બાપાશ્રી મા સમર્થ આપણા સર્વે સદગુરુઓ વાલા ગુરુવર્ય પરમજય બાપજી પૂજનીય સંતો આ સેવકના સૌને ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે વાલા મુક્તો, આ વખતની થીમ છે મારું કરવું મારું. થોડો પાટો બદલવાની થીમ છે. પ્રવાહ બદલવાની થીમ છે. કારણ કે આપણે મારું તો બધું કર્યું છે, ઘણું બધું કર્યું છે. મારું ઘર, મારું કુટુંબ, મારો પરિવાર, મારા મા બાપ, મારા સંબંધી, એમાંથી આપણે મારા ભગવાન, મારા સંતો, મારું મંદિર, મારી સભા, આ કરવાનું છે. મારું આવે છે ત્યાં મમત્વ ભાવ આવે છે. મારું એટલે મમતા. મારું એટલે પોતિકાપણાનો ભાવ છે. મારું ઘર છે એટલે આપણે ઘર માટે ચિંતિત થઈએ છીએ, બાજુ માટે ચિંતિત નથી થતા. મારું મનાણું છે. સારું તો આપણે ઘણાને કહીએ છીએ, પણ મારું માનવું એ મહત્વનું છે. દુનિયા આખી કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય બહુ સારો, સ્વામિનારાયણ ભગવાન સારા, સ્વામિનારાયણ ધર્મ સારો, સ્વામિનારાયણનું મંદિર સારું, સ્વામિનારાયણનું જમણ સારું. સારું કહે છે, અને આપણે બધા શું કહીએ છીએ ને? મારું કહીએ છીએ. તમારી આજુબાજુમાં આડોશ પાડોશમાં ઘણા ઘર હશે, બંગલા હશે, પણ એને તમે શું કહો છો? ઘર બહુ સારો બંગલો કર્યો, પણ એ તમને નહીં બેસવા દે. બેહવા દેશે અડધો કલાક 5 કલાક, પરંતુ બેસવા નહીં દે. એ ઘર આપણને બેસવા દે કે જેને આપણે મારું ઘર માનીએ છીએ. બીજાને સારું ઘર કીધું ને, એ કોઈ નહીં બેસવા દે. દીકરો મારો, એને એ દીકરો સેવા કરે. બહુ પેલાનો દીકરો બહુ સારો, પેલાનો દીકરો બહુ સારો, એ કોઈ સેવા કરવા ના આવે. કોઈ તમારી ચિંતા નહીં રાખે. જેને મારો માન્યો હશે ને એ ચિંતા રાખશે. એમ ભગવાન પણ મારા માનીએ ને આપણે, ભગવાનને સંતોને, તો એ આપણી ચિંતા કરે. ભાઈ, એને મારા માનવાના છે. સારી તો આખી દુનિયા કહે છે, આપણે મારું કરતા થઈએ. અને મહારાજે મારાની જવાબદારી લીધી છે. જે પોએમનો થાય ને એની જવાબદારી લીધી છે. જેતલપુરના 5મા વતનામૃતમાં મહારાજે આશીર્વાદ આપ્યો છે. મારો આશ્રિત કોઈ દિવસ અન્નવસ્ત્રે દુઃખી નહીં થાય. મારો શબ્દ વાપર્યો છો. પછી બીજો શબ્દ વાપર્યો, મારો જે થશે એની આલોક અને પરલોકની સર્વે ચિંતા કરવાની જવાબદારી મારી છે. પણ શબ્દ આગળ કયો વાપર્યો? જે મારો થશે. જે મારો થાય એની ચિંતા હું કરું છું. અને વ્યવહારમાં પણ આ કાયદો છે, રિવાજ છે. જે જેને જેને જેનો આશરો, તેને તેની લાજ. જે જેનો થાય એની ચિંતા એને હોય. આ મુક્તરાજની ચિંતા એને પપ્પાનો હોય. બોલો, પેલા ભાવિકભાઈ ભલે કાકા થાય અમારા મહારાજ, તો એમને એટલી ચિંતા ના હોય જેટલી એમને પરેશભાઈને રાજની ચિંતા હોય. સ્વાભાવિક છે. તમને આ મારાની શરૂઆત ક્યાં જ થઈ કહો? આ તમને મારાની શરૂઆત જન્મ્યો ત્યારથી એ પહેલાં જ થઈ ગઈ છે ને? જન્મ્યો એ પહેલાંની થઈ ગઈ છે.
મારા ઘેર મારો દીકરો આવવાનો છે, પહેલાં થઈ ગઈ કે નહીં? બોલો. જેમ ઘર મારું કેવી રીતે શરૂ થઈ ગયું કહો? હા, જમીન લીધી ત્યારથી. અને ના લીધી હોય તો મારે મારું ઘર બનાવવું છે. જો મારું ઘર, મારું કુટુંબ, મારો પરિવાર, આપણે કેટલું બધું મારું 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 કર્યું છે. હકીકતમાં તમારું છે જ નહીં હો. હકીકતમાં એ તદ્દન રોંગ બિલીફ છે. આ સેવક કાયમ માટે એક જ પ્રશ્ન કહું છું, મારાનો નિશાની કઈ? જે તમારી સાથે આવે એ તમારું. તમારું હોય તો તમારી સાથે આવવું જ જોઈએ. બરાબર છે? અહીં તમે બધા સ્લીપર ચંપલ પહેરીને આવ્યા છો કે નહીં? તો હમણાં તમારી જોડે આવવાના જ. તમે એમાં કોઈને પૂછવાનું નહીં, પગ ગાલીને નીકળી જવાના. બોલો, અંદર પગ નાખીને નીકળી જવાના, કોઈને પૂછવા જવાના જ તમે કેમ? તમારા છે એટલે. હમણાં પારકા હોય જ કહેવું પડે કે ભાઈ મારા સ્લીપર ખોઈ ગયા, તમારા લઈ જાઉં, એમ પારકાનું કહેવું પડે, તમારા પૂછવું પડે જ કોઈ. તમારું તમારી જોડે આવવું જોઈએ, અને જે તમારી જોડે આવે એ જ તમારું. હવે તમને પ્રશ્ન પૂછું, તમારી જોડે શું શું આવે છે કહો? કહો. સ્લીપર તો અહીંથી ઘેર જવા સુધી જોડે આવે, પણ ઓછા ધામમાં જાવ ત્યારે જોડે આવે. બોલો. અને કેવી ગજબની વાત છે, પેલો ધામમાં ગયો હોય, દેહ મૂકી ગયો હોય, હૂતો હોય લાંબો થઈને, અને બધા શું કહેશે? ફલાણા બી ગયા. અરે હૂતા છે ને શું ગયા? આ હૂતા છે શું? કે ના ફલાણા બી ગયા, એવું જ બોલે ને, ફલાણા બી ગયા. અરે પણ આ હૂતા છે ને, એ હૂતો છે, એનું શરીર હૂતું છે, એ તો ગયા. જો બે જુદા પડી જાય છે કે નહીં, દેહ આત્મા જુદો છે કે નહીં, એ તો ગયા. શરીરને મૂકીને જતા રહ્યા. બોલો. જેની જોડે 60 વર્ષ રહ્યા, જેની જોડે 75 વર્ષ રહ્યા, જેની જોડે 85 વર્ષ રહ્યા, એનાથી તલમાત્ર જુદા ના રહ્યા, એને મૂકી દેવું પડ્યું અહીંયા. જેને મારું શરીર મારું શરીર મારું શરીર કરતા હતા, એ શરીરે મૂકીને ચાલ્યા જવાનું છે. ક્યાં તમારું હતું? જો તમારું હોય તો તમારી જોડે આવવું જોઈએ. આ રોંગ બિલીફ છે આપણી. આ મારું ઘર, ઘર કોની જોડે ગયું? ચલો કહો જોઈએ. આ મારી પત્ની, ચલો પત્ની કોની જોડે ગઈ? તો શાની મારી? જો તમારું હોય તો તમારી જોડે આવવું જોઈએ. આ તો આપણે ખોટી ગેરસમજ ઊભી કરી દીધી છે કે આ મારું છે મારું છે મારું છે. અજ્ઞાન છે. એક જ આવે છે જોડે, તમારી જોડે એક જ આવે છે. કોણ આવે છે? ભગવાન ને ભગવાનના સાચા સંત. આપણે બધા અહીં બેઠા છીએ ને મુક્તો, અમે તમારી જોડે આવશું. શરત એટલી, જો મારા કરશો તો, શરત એટલી, મારા કરશો તો અમે તમારી સાથે છીએ. બોલો. અહીંયા જોડે અને મૂર્તિમાં જોડે. પ્રોમિસ. જેમ આ લોકોમાં કોઈ ટ્યુશન વાળો શિક્ષક જેમ પ્રોમિસ કરે ને, ગેરંટી આપે કે એને 80% લવડાવવાની ગેરંટી, એ લવડાવે કે ના લવડાવે, અમારી ગેરંટી. બોલો. જે ભગવાનને સંતને જે મારા કરે એને ઠેઠ પહોંચાડવાની અમારી ગેરંટી. બોલો. અને ઠેઠ મૂર્તિમાં સાથે રહેવાની ગેરંટી. એ મારા છે. બાકી શું મારું? જે કાયમ જોડે રહે એ મારા. આ તો ખોટી રોંગ બિલીફ છે. હવે જે મારું ખરેખર મારું છે એને આપણે મારું કરતા નથી. બાકીનું એટલું બધું મારું કરી દીધું છે જે ખરેખર તમારું નથી. કરોડોની મિલકત મારી મિલકત, મારો પૈસો, મારું મકાન, મારું દ્રવ્ય, મારી સંપત્તિ, મારું મારું મારું. શું તમારું છે? કઈ વસ્તુ? એક કાણિયો પૈસો ક્યાં આવવાનો જોડે? અને એટલે કીર્તનમાં નિષ્કુળાનંદ સ્વામી બહુ સરસ વાત લખી છે. નિષ્કુળાનંદ સ્વામી બહુ અદભુત 2 પંક્તિ બોલ્યા છે કે સાચા સંગાથી ભાઈ સંત છે. શું શબ્દ વાપર્યો? સાચા સંગાથી ભાઈ સંત છે. આ મોટા પુરુષ છે ને એ જ આપણા સાચા સંગાથી છે. બાકી ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું કે જેને તમે મારો પુત્ર, મારા પિતા, મારા દાદા, મારા કાકા, મારા મામા, મારું મારું કરો છો, એ બધું એ બધા ક્યાં સુધી આવવાના? અને મારું શરીર એ બધું સ્મશાન સુધી આવવાનું, એથી આગળ નહીં હો.
અને જેને મારી પત્ની, મારી બહેન, મારી મા, મારી મમ્મી, મારી ફોઈ, મારી માસી એ બધાય ઘરના આંગણા સુધી આવવાના, કાં તો શેરી સુધી આવે. એવું જ હોય ને તમારા વ્યવહારમાં, મને બહુ ખબર નથી હો. રોતા રોતા કૂટતા કૂટતા ક્યાં સુધી આવે? પહેલાં સોસાયટીના નાકા સુધી, પછી આગળ એમને નો લાવો. અને સગા સંબંધી પુરુષ વર્ગ બધો ક્યાં સુધી આવે? સ્મશાન સુધી. પછી આગળ શું? આગળ કોણ? આગળ ભગવાનને ભગવાનના સંતો. અમે તમારી જોડે આગળ આવશું. બોલો, આગળ આવશું નહીં, એ મહારાજને મોટા પુરુષ આપણને લેવા આવશે. બોલો, અમે ચાલીને લેવા આવશે. ચલો અમારી જોડે. ત્યાં જઈએ ને પછી મળે એમ નહીં, પ્રભાવમાં જઈએ પછી મળે નહીં. આપણને એ વખતે તેડવા આવે, જોડે લેવા આવે. ચલો અમે લેવા આવ્યા છે, અમારી સોતે સંગાત કરીને. બોલો, અને એટલે કીધું કે ઠેઠના હગા જો હોય તો ભગવાનને ભગવાનના સંત છે, એને મારા કરતા શીખો. અને જેટલા તમે મારા કરશો, નિર્વિવાદ વાત છે મુક્તો, જે મારા કરે એની ચિંતા એને રે. મારા કરો, સારા નહીં. સારા તો આખું દુનિયા કહે છે, એમાં શું મોટી વાત છે? હારા તો બધા કહે છે, હારા નહીં, મારા કરો. અને એટલે નિષ્કુળાનંદ સ્વામી આગળ પંક્તિમાં કીધું કે સાચા સંગાથી ભાઈ સંત છે, જાણો જીવના જગમાયા, ભવસાગરમાં ડૂબતા સાચા સંત કરે છે સહાય. એ જ સહાય કરશે. અંધકાળ સમય આવે ત્યારે એ સહાય કરશે, એ જ મદદ કરશે. એને મારા કરતા શીખો. કેટલું આપણે મારું 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 મારું, અને મારું જે કર્યું છે એના માટે આપણે કેટલા મરી જઈએ છીએ. જેટલું મારું કર્યું એના માટે આપણે કેટલી રાત દાડો કેટલી મહેનત કરીએ છીએ, કેટલો પરિશ્રમ કરીએ છીએ. આ તમે અવાર ત્યાં સુધી કોના માટે મથો છો? કહો છો. આ જેને મારા લિસ્ટમાં છે ને એના માટે. હા, કોઈ નોકરી જાઓ છો, કોઈ ધંધો કરો છો, બધા કોના માટે કરીએ છીએ આપણે? મારા માટે. મારો પુત્ર, મારો ઘર, મારું કુટુંબ, એના માટે. ભગવાનને સંતને કંઈક તો આપણા જીવનમાં એનો રોલ રાખવો આપણે, કે આ મારા છે. આગળ શબ્દ વાપરે છે નિષ્કુળાનંદ સ્વામી બીજી પંક્તિમાં કહે છે કે વારો છે વસમી વેળા તણા. અરે વારું, વારું એટલે વારે આવે છે હો. જ્યારે વસમી વેળા આવે ને ત્યારે ભગવાનને સંત વારે આવે છે કે વારું છે વસમી વેળા તણા. જ્યારે આવે પળ વળી આકરી પળ આવે જ્યારે, ત્યારે ભગવાનને ભગવાનના સંત મદદ કરે છે કે વારું છે વસમી વેળા તણા. જ્યારે આવે પળ વળી ત્યારે સાચા સંત સગા, અને કાં તો સગા છે સ્ત્રી હરી. હા, પેલું મારું તો મમતા જ, પેલી મમતા, પેલું મારું જે જગત સંબંધી મારું છે ને તો માર ખવડાવે ભાઈ, કે મારું જ માર ખવડાવે છે. ગુણાયતાન સ્વામીની વાતમાં એક નાનકડી વાત છે સ્વામીની વાતોમાં. સ્વામી કે મારું માર ખવડાવે છે. જેને મારું મને ને માર ખવડાવે. બોલો, દાખલો એક આપું. હમણાં અમારા રસ્તામાં વાત થઈ, એક ગાડીમાં આવતા આવતા અમારે સત્સંગ ચાલતો હતો, ત્યાં અમારી વાત નીકળી. એક ખોડી ગામના, સૌરાષ્ટ્રમાં ખોડી ગામની આપણે વાત નીકળી ને. ખોડી એટલે રૂગનાથપુર. આપણા મગન બાપા છે, મગનભાઈ શંભુભાઈ, આપણા ભક્સોઈનું પૂર્વાશ્રમનું ગામ થાય. ખોડી રૂગનાથપુર સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં આવ્યું. અને એ રૂગનાથપુરની અંદર એ ખોડી ગામની અંદર એક અરજણભાઈ કરીને ખરેખરા હરિભગત હતા. અરજણભાઈ બહુ ખરા જબરા હરિભગત. 100 કીર્તન મોઢે આવડે, 100 વચનામૃત મોઢે આવડે. બહુ જ્ઞાની કહેવાય. પણ વ્યવહાર કુશળ બહુ હતા, વ્યવહારમાં ઓતપ્રોત થઈ ગયેલા. અને અરજણભાઈનો અંતકાળ સમય આવ્યો. ગોપાળન સ્વામીનો સમાગમ કરેલો, ગુણાયતાન સ્વામીનો સમાગમ કરેલો. દેહાંત સમય આવ્યો, મહારાજ તેડવા આવ્યા. અવરભાવમાં બધું મહારાજે દેખાડ્યું કે મહારાજ તેડવા આવ્યા, વિમાન લઈને તેડવા આવ્યા એવું દેખાડ્યું. અવરભાવમાં આવું બધું મહારાજ અવરભાવ વાળાને દેખાડે.
અને મહારાજે કહ્યું કે અર્જુનભાઈ ચલો અમે તમને તેડવા આવ્યા છીએ. એમણે બધાને કહ્યું કે જો સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, ગોપાળાન સ્વામી આવ્યા છે, ગુણાયતાન સ્વામી આવ્યા છે અને મને લેવા આવ્યા છે, હું જઉં છું, અક્ષરધામમાં જઉં છું, મૂર્તિના સુખમાં જઉં છું, એમ ભલામણ કરી. વિમાનમાં બેહાડ્યા. ચાર્ટર ફ્લાઇટ હોય એટલે બહુ વિઝા બીઝાની બહુ માથાકૂટ ના કરે અને બેસાડ્યા. અને પછી આગળ વિમાન જતું હતું ને એમની બાજુમાં જીકિયાળી ગામ છે. જીકિયાળી, ખોડી ગામ, રૂગનાથપુર, એના બે નામ છે, રૂગનાથપુર અને ખોડી. ખોડી ગામ જૂનું નામ છે અને અત્યારે બધા એને રૂગનાથપુર કહે છે. તો એ રૂગનાથપુર ગામની બાજુમાં જીકિયાળી ગામમાં એમના બહેનને પરણાવેલા. એમના નાના બેન, એમને બહેન જોડે બહુ હેત. મારા બેન, મારી બેન, મારી બેન, મારી બેન ને ભાણિયા જોડે બહુ હેત. અને એમના બેનના ખેતર ઉપરથી વિમાન પસાર થતું હતું અને એમણે જોયું કે આ તો ઓલું ભાલાળિયું ખેતર મારી બેનનું. ભાલાળિયું, એ ખેતરનું નામ પાડેલું ભાલાળિયું ખેતર. ગામડામાં ખેતરનું નામ હોય કે આ મારી બેનનું ભાલાળિયું ખેતર આવ્યું કે. એમણે આમ જોયું ને ખેતરમાં ઊભા પાકમાં ઢોરા ચરતા હતા અને કોઈનું ધ્યાન નહીં. જો મારું કેવું માર ખવડાવે તે એમણે પેલું મારું કેવું થયું લ્યો, મારો ભાણાનું ખેતર, મારી બેનનું ખેતર. તે આમ જોઈ રહેલા. મહારાજ કે શું જોવો છો? બારી બારી આમ જો. મહારાજ કે શું? અરે મહારાજ 1 મિનિટ જો તક આપો ને, અહીંથી જરા બારી ખોલવા દો, ધાકોટો મારું કે. ઓલા ઢોરા મારી બેનનું બધું ખાઈ જશે કે, મારી બેનનું મારા ભાણાનું બધું ખેતર ભેળી મૂકશે, કોઈનું ધ્યાન નથી કે. તો હું હાકોટો મારીને જરા ઢોરને કાઢું કે. આટલું જ્યાં કીધું ને ત્યાં મહારાજે નાક દબાયું. મહારાજ આમ નાક દબાયું. મહારાજ કેમ નાક દબાયું? મહારાજ કે ગંધ આવે છે કંઈક, ફ્લાઇટમાં કંઈક ગંધ આવે છે, બહુ સ્મેલ ખરાબ આવે છે કે. શાની ગંધ આવે છે? ગોપાળાન સ્વામી તમને ગંધ આવે છે? ગુણાયતાન સ્વામી તમને ગંધ આવે છે? બે સંતો કે હા મહારાજ બહુ આવે છે. મહારાજ કે શાની ગંધ આવે છે? હમણાં સુધી નથી આવતી, હમણાં જ શરૂ થઈ. ગોપાળાન સ્વામી સમજી ગયા. સ્વામી કે મહારાજ આ બાજુ બેહાડ્યા છે ને ભગતને, અર્જુન ભગતને, એમનો આત્મા ગંધાય છે. મહારાજ કે શાનાથી? મહારાજ કે ગોપાળાન સ્વામી કે અર્જુન ભગત આ તમને હજુ ભગવાન તેડવા આવ્યા તો મારું, મારી બેનને, મારો ભાણોના મારું મટતું નથી. મરવા દો ઢોરાને, તમે તમારું કરો. કે ના ના પણ હાકોટો મારું બધું ખાઈ જશે કે, પણ હમણાં સાફ કરી નાખશે ખેતર. જો ને કેટલા બધા ગાયોને ભેંસો પી ગઈ. જોયું? મહારાજ કે ગંધ કાઢીને આવજો. જય સ્વામિનારાયણ. લ્યો ધક્કો મારી દીધો. બોલો, મારું માર ખવડાવે. મારું માન્યું ને, માર ખવડાવે. સાવધાન બધાને વિનંતી કરું છો, કાંઈ માલ નથી જેને તમે મારું માનો છો ને, માર ખવડાવે. મારા ભગવાનને સંતને કરજો કે જે માલ ખવડાવે. બેમાં આટલો ફેર છે. પેલા શું ખવડાવે? પેલા માર ખવડાવે. અને ભગવાનને સંતને મારા કરીએ તો એ શું ખવડાવે? માલ ખવડાવે. બોલો, હવે સારું એ તમારું, જોડે રહેવાનું, ભેળા રહેવાનું, મમતા નહીં કરવાની. મમતા ભગવાનમાં થાય કે ભગવાન મારા, સંતો મારા. આ સમજણ કેળવજો, ખાસ કેળવજો. અને એ જ સાચા સગા છે. એટલે શબ્દ વાપર્યો કે વારું છે વસમી વેળા તણા, જ્યારે આવે પળ વળિયા કરી, ત્યારે સાચા સંત સગા, અને કાં તો સગા છે શ્રી હરિ. કયો શબ્દ વાપર્યો પહેલા? ત્યારે સાચા સંત સગા, અને કાં તો સગા છે શ્રી હરિ. હા, ભગવાનના સંતને જેટલા મારા કર્યા હશે એટલું જ લેખે લાગશે. બસ કીર્તનમાં એટલે લખ્યું છે, શ્રીજી કાજે વપરાણું તેને હું તો મારું જાણું. મારું કેટલું? ભગવાન અર્થે વપરાય એટલું મારું. ઉંમર ભગવાન અર્થે વપરાણી એટલી જ મારી. પૈસો ભગવાન અર્થે વપરાણો એટલો જ મારો.
આંબા શેઠનો પ્રસંગ આપણે કાયમ જોઈએ છીએ કે આંબા શેઠને શ્રીજી મહારાજે પૂછ્યું, આંબા શેઠ તમારી જોડે દ્રવ્ય કેટલું? ત્યારે આંબા શેઠ શું બોલ્યા? હે મહારાજ 8-10 હજાર રૂપિયા હશે. મહારાજ કે લાખો રૂપિયા છે ને 8-10 હજાર કેમ કહો છો? ત્યારે મહારાજને કે મહારાજ આપને અર્થે આ સુધીમાં 8-10 હજાર જ વપરાણા છે, બાકીના બધા બેંકમાં ગમે એટલા પડ્યા હશે ને તિજોરીઓમાં ગમે એટલા પડ્યા હશે ને પટારામાં કેટલા પડ્યા હશે, એમાં મારા કાંઈ નહીં. જેટલા તમારા અર્થે વપરાણા એટલા મારા, બાકી મારું કાંઈ નથી. મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો, તમારા દીકરા કેટલા? મહારાજ 2 છે. મહારાજ કે તમે 4 છે ને 2 કેમ કહો છો? મહારાજ તમારા સત્સંગી 2 જ થયા છે. 2 સત્સંગી છે એ જ મારા, બાકી મારા શાના? સમજો આ જરા. આપણી મારું તો ઘણું કર્યું છે, એમાંથી સહેજ બાકાત થજો. સહેજ વિવેક બુદ્ધિ રાખવાની છે આપણે કે મારું શું કરવાનું છે. અને જેમાં જેમાં મારું મનાણું માલ મનાણો. બાપાશ્રીની વાતમાં એક વાત આવે છે, બહુ સરસ વાત છે. બાપાએ વિરમ ગામના મોરારભાઈની વાત કરી છે. બાપા કે વિરમ ગામના મોરાર ઠક્કર હતા કે 4 દીકરીઓ હતી. એકે દીકરો નહોતો એમને. એમની જોડે પૈસો ઘણો હતો મોરારભાઈ પાસે. એ જમાનામાં લખ્યું છે બાપાની વાતમાં કે 21,000 રૂપિયાની મૂડી હતી. આ તો 150 વર્ષ પહેલાના 21,000 એટલે અત્યારના મને લાગે કેટલા? 21 લાખ થાય, 21 કરોડ થાય. હા, એટલી મૂડી એમની એ વખતે બહુ મોટી કહેવાય. 21,000 એ જમાનાના. એટલે એમને 4 દીકરીઓ, એકે દીકરો નહીં. 4 પરણાવી દીધેલા. અને સંતોકબા તો સાંખ્યોગી હતા ને, સમજ્યા? એમણે દીકરીઓને ભેગા કર્યા, લગ્ન કરી દીધા. બધા પ્રસંગો પતી ગયા પછી બધા દીકરીઓને બોલાયા. દીકરીઓને બોલાયા, જમાઈને બોલાયા, ભાણી ભણિયાને બોલાયા. બધા એને બેહાડીને 2 દાડા રાખીને પછી શું કે સાંભળજો. પછી કે જો બેટા, દીકરીઓને જમાઈઓને ભેગા કરીને કે જો બેટા, તમે મારી દીકરીઓને તમે જમાઈ બધું સાચું, પણ તમે મારા દેહના સગા છો, આત્માના હગા નથી. મારા ખરા આત્માના હગા તો મારા મહારાજ છે, મારો બાપો છે. કે એ વખતે બાપાશ્રી બિરાજતા. મારા બાપો છે, મારા મહારાજ છે, મારા સંતો, એ મારા સાચા સગા છે. મારી જોડે જો મેં મારી બધી ફરજ બજાવી દીધી. મેં તમને લગ્ન ભણાયા, ગણાયા, પરણાયા, લગ્ન કરી આપ્યા, બધું તમને સારું ઘર ગોતવી આપ્યું. તમે બધા સુખી છો, ખાધે પીધે. તમે જ્યારે જ્યારે ઘેર આવું હોય ત્યારે તમારો હું અવરભાવનો બાપ છું, પરભાવનો નથી. પરભાવમાં તો મારા ને તમારા બધાના બાપ કોણ છે? પેલા મહારાજ છે. તમે હગા બાપ એમને સમજજો. પરંતુ હું તમને ચોખવટ કરી દઉં કે તમે મારી જોડે 21,000 રૂપિયા છે. હું ચોખ્ખી વાત કરી દઉં તમને કે મારી જોડે 21,000 રૂપિયા છે. દીકરીઓની આંખો પોળી થઈ ગઈ. બાપા 21,000? હા, પણ સાંભળો હું શું કહેવા માગું છું. એમાં એક જઈ તમારો નથી. આશા રાખશો નહીં કોઈ. જઈ એટલે સમજ્યા? પહેલાના જમાનામાં જઈ કહેતા. જઈ એટલે પૈસો. એક પૈસો તમારો નથી, એમાં કોઈ આશા રાખશો નહીં. મેં મારી બધી ફરજ પૂરી કરી દીધી. તમે જ્યારે ઈચ્છા થાય ત્યારે તમારું આ ઘર ખુલ્લું છે. આવો, દાળ ભાત શાક રોટલી જમો, 15 દાડા મહિનો રહેવો હોય તો રહો. તમારા બાપનું ઘર છે. પરંતુ 21,000માં એક પૈસાની આશા ના રાખશો. એકે જો 4 કહી દઉં, એ બધા ઠાકોરજીના છે. જેને મેં મારા કર્યા છે એ ભગવાનના છે, ભગવાનના સંતો માટે છે. માટે એમાં સંકલ્પ ન કરશો. જગતનો જીવ બધું કમાઈને મેં તમારી પહેલી ફરજ બજાવી છે, પરંતુ આ કમાણો છો એ મહારાજ માટે કમાણો છો. માટે એમાં એક પૈસાની આશા ના રાખશો. મારા સાચા સગા ભગવાન છે, તમારા સાચા બાપ એ છે. માટે એમને બધું અર્પણ કરવાનું છે. બોલો, તમારો શું અભિપ્રાય છે? 4 દીકરીઓને પૂછી લીધું. 4 દીકરીઓ તે બહુ સત્સંગી હતા, બહુ મુક્ત હતા, બહુ મુક્ત હતા. એટલે 4 કહી દીધું કે બાપા તમારી વાત હાવ સાચી છે, અમારે કાંઈ જોતું નથી તમારામાં. અમને તો બસ અમારી પર તમે રાજી થજો ને મહારાજને બાપાને કહેજો અમારી પર રાજી થાય. અને પછી જ્યારે એમને ખબર પડી
કે હવે મને મહારાજ બાપાને દર્શન કરવા ગયેલા અને બાપાએ કીધું કે 8મે દાડે અમે તમને તેડવા આવશું. ત્યારે બાપાને કે બાપા 1 મહિનાની મુદત આપો ને 8 દાડાની, મહિનાની મુદત આપો. કે બાપા કે કેમ મહિનો માગ્યો? 8 દાડાને બદલે મહિનો કેમ લંબાવવો છે? ત્યારે બાપાને કહ્યું, બાપા 21,000 રૂપિયાને બંધ બેહાડવાના જ, કે હજુ એ બાકી છે. અમદાવાદ આવ્યા, ત્યાં જયું બાપા જેટલા સાધુ હોય બધાને બાપા કે જાઓ મૂળીથી ને અમદાવાદથી બધા અમારા સંતોને લઈ આવો. કે તે અમદાવાદ જઈને બધા જેટલા સાધુ હતા, મૂળીમાં જેટલા સાધુ હતા બધા એને 500 સાધુ, 400-500 સાધુ ભેગા કર્યા. તમારે મહિનો વિરમગામમાં રહેવાનું છે, આ રોજ નવી નવી રસોઈ જમવાની છે, તમે કોઈ આ સેવા કરવાની છે અને ઠાકોરજી માટે સંતો માટે આ વાપરવાનું છે. જે મારા સાચા સગા છે, મારા આત્માના સગા તમે છો, આ લોકના દેહના સગનની મારા નથી. તાળી પાડો છો પણ બહુ અઘરું છે. હા, તાળી તો પાડવી અઘરી નથી, પણ આ વર્તવું બહુ અઘરું છે. બોલો, સમજણ મારા છે અને મારા ક્યારે થાય? મમત્વ ક્યારે થાય? હમણાં પ્રશ્ન પૂછ્યો ને, એ મમત્વ ક્યારે થાય? મહિમા સમજાય અને આત્મા ને દેહની વિકતિ જુદી થાય ને, કે આ દેહના છે ને આત્માના છે, બે વસ્તુ જુદી જ છે. આ મારા આત્માના સગા છે અને હું દેહ નથી. દેહ એક પ્રાકૃત ભાવ છે ઉપરનો, એ મૂકી દેવાનો છે. બાકી હું દેહથી જુદો આત્મા છું અને મારા સાચા સગા છે. નાનપણથી આપણને શાસ્ત્રોએ આ શીખવાડ્યું છે. ભાઈ, આપણે નાના હતા ને આપણે ત્યારથી પ્રાર્થના કરતા, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સગા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણાં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવા ત્વમેવ સર્વં મમ દેવ. આત્મભાવે બોલાયેલો શ્લોક છે. હે મહારાજ, મારા દેહના માતા પિતા જુદા છે, તમે ખરેખર મારા ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. હે મહારાજ, તમે જ માતા છો, તમે જ પિતા છો, તમે જ કુટુંબ છો. તમે બંધુ ચ સખા ત્વમેવ. તમે બંધુ, બંધુ એટલે ભાઈ પણ તમે છો, સખા એટલે મિત્ર પણ તમે છો. બધું મમત્વ ક્યાં લઈ જઈને ક્યાં જઈને અટકે છે? પેલા મહારાજની પાસે જઈને અટકે છે. એ મમત્વ કરતા શીખો. મુક્તો આપણે રોંગ બિલીફ કરી નાખેલી છે. ભલે બોલવું પડે, રહેવું પડે, તમે ઘરમાંથી કાઢી મૂકો એમ નથી કહેતા. એમની જોડે રહો, મા બાપની સેવા કરો, કરવી ફરજ છે આપણી બધાની. પરંતુ અંદરથી મા બાપે સમજવું પડશે અને આપણે સમજવું પડશે કે ખરા મારા તો કોણ છે? પેલા ભગવાનને, ભગવાનના સંત છે. અને એને અર્થે જેટલું આપણે જીવન જીવાય, એને અર્થે જેટલું સમય, શક્તિ, બુદ્ધિ, આવડત વપરાય એ જ લેખે છે. બસ મારા કરવા પડે અને એ મારા એને કરશું તો એ આપણને મારા કરશે. ચોખ્ખી વાત છે. ઘઉં વાવશું તો ઘઉં નીકળશે, બાજરી વાવશું તો બાજરી ઉગશે. જેવું વાવશું એવું ઉગશે. ભાઈ, ભગવાનને સંતને મારા કરીએ આપણે અને એ જાણે કેવા કામમાં આવે છે. મુક્તો મહારાજને, મોટા પુરુષને, જેને જેને મારા કર્યા છે, જેણે જેણે, અને એની એક કેવી મહારાજે રક્ષા કરી છે. મારા કરજો, મહારાજને સંતોને મારા કરજો. આખી દુનિયાને તમે મારી કરી છે. આ મારા કાકા, ના મારા મામા, ના મારા ફુવા, ના મારો દીકરો, ના મારો બાપ, ને આ મારું ઘર, ને આ મારું કુટુંબ, ને એટલે અમે શું ગુનો કર્યો? ઘણી વખત અમને આશ્ચર્ય થાય લ્યો કે આરું અમે શું તમારો ગુનો કર્યો? તે અમારું તમારા લિસ્ટમાં નામ નહીં કે આ મારા સંતો, આ મારા ગુરુજી બાપજી, આ મારા મહારાજ કરજો. એ અડે નહીં જાય. ઓલું બધું કોઈ જ નહીં મારે, કોઈ જ નહીં મારે. સમજી લેજો. તમે અત્યાર સુધીમાં તમને પ્રશ્નો પૂછું, એમાં મોટી ઉંમરના પ્રશ્નો પૂછું. આજે આ ખુરશીઓમાં બેઠા છે ને એ બધાને પ્રશ્નો પૂછું. તમે અત્યાર સુધીમાં, દિનેશભાઈ તમને પૂછું, અત્યાર સુધીમાં કેટલા ઘરમાં ઘઉં ચોખા ખવડાવી દીધા છે? સાચું બોલજો. અત્યાર સુધીમાં બોલો, ખટારો ભરીને એક ઘઉં ને એક ચોખા ઘરમાં ખવડાવી દીધા છે. એક ખટારો ભરી. સાચી વાત છે જીગા? બોલો, કેટલું કાપડ તમે ઘરમાં લાઈને ફાડ્યું હશે આજુ ત્યાં સુધી? બોલો, તાકે તાકા અત્યાર સુધી 100 તાકા ઘરમાં ફાડી ગયા છે, ફાટી દીધા છે. બોલો, એ બધું લાલીના લેખે છે. જેટલું શ્રીજી કાજે વપરાણું તેને હું તો મારું જાણું. ભગવાન માટે જેટલું વપરાય ને એટલું જ તમારું, બાકી બધું ગયું ગટરમાં. ગટરમાં જાય ને, ખવડાવ્યું પીવડાવ્યું બધું ક્યાં જવાનું? ગટરમાં. ભગવાનને, સંતને મારા જાણજો. બસ એ મારા જ. અને તો તમારે કહેવું નહીં પડે કે હે પ્રભુ તમે મને તમારો કરો. બસ અમે તમારા, તમે
અમારા. બસ એટલો ભાવ કેળવજો. મહારાજને પ્રાર્થના કરું છું, મુક્તો આટલું લઈને જજો, કોઈને મારા ના માનશો. બોલજો, બોલવું પડે, ઘરમાંથી કાઢી મૂકવા માટે નથી કીધો, પણ અંદરથી સમજજો કે આ કોઈ મારી જોડે નથી આવવાના. જોડે આવવાના છે મારા મહારાજ, મારા સંતો, મારા ગુરુજી, મારા હરિભક્તો. આપણે બધાએ જોડે રહેવાનું છે. અને ફરી ફરી કહું છું મુક્તો, તમે મને પ્રોમિસ કરો કે તમે અમારા, તો મારી તમને પ્રોમિસ છે કે અમારી જવાબદારી બાકીની બધી અમારી. બોલો, પ્રોમિસથી કહું છું. બોલો, અમે તમને ઠેઠ લઈ જઈશું અને ઠેઠ રાખશું. બોલો, પ્રોમિસ. પણ તમારી પ્રોમિસ, હા, મેં તમારી પ્રોમિસ મળવી જોઈએ ને બેટા. પ્રોમિસ આંગળી ઊંચી કરીને બોલાય, પ્રોમિસ. તો અમારી તારે પ્રોમિસ. પ્રોમિસ સાચવજો, અમે અમારી પ્રોમિસ સાચવશું. ભગવાનને સંત આપણને મારા કે એ કેટલી મોટી કરુણા કહેવાય ભાઈ. દુનિયા તો આખી મારા કે, એમાં શું મોટી વાત. પેલા કીર્તનમાં લખ્યું સ્વામી બાપાએ, બહુ અદભુત પંક્તિ છે. શ્રીજી કૃપાળુએ શિર કર સ્થાપી, શ્રીજી કૃપાળુએ શિર કર સ્થાપી, આ સૌ અમારા કરીને બોલાવ્યા છે, શ્રીજી મૂર્તિમાં રાખવાને આવ્યા છે. આ સૌ અમારા કહીને બોલાવ્યા છે, શ્રીજી મૂર્તિમાં રાખવાને આવ્યા છે. મહારાજ એમ કે, મોટા પુરુષ એમ કે તમે બધા અમારા, એનાથી કઈ મોટી કૃપા અધિક કહેવાય પહેલા કે આપણને એમ કે તમે અમારા. બસ સાચવી રાખજો, સાચવી રાખજો. મુક્તો આપ સૌને તમારા ઘરમાં દાગીના હોય 2-5 તોલા, કેટલા સાચવો છો? 5-25 હજાર રૂપિયા હોય તો ઘરમાં કેટલા સાચવો છો? તિજોરીમાં પાછું તીબલું ચોરખાનું હોય, એમાં પાછું તમે જુઓ તો ખાનામાં ખાનું, ખાનામાં ખાનું, લોકમાં લોક, ચાવીમાં ચાવીને તમે કેટલા 5-7 તાળા મારો. સાચી વાત છે બેના. પાછું તિજોરી જે રૂમમાં હોય એને તાળું, પાછું બારે તાળું, પાછું દરવાજે તાળું. એટલે એક 5 તોલા દાગીના હાચવવા માટે આટલા તાળા મારો છો, તો આશીર્વાદ હાચવવા માટે તાળો મારજો, તાળો મારજો, કોઈ લૂંટી ના જાય. અને દેહના સગા સંબંધી જ લૂંટનારા હોય છો. જેને આપણે પોતાના માન્યા હોય છે ને એ જ લૂંટે છે. માટે લૂંટાઈ ના જાય આશીર્વાદ. બસ એક જ અંદરથી જીવમાંથી નક્કી કરજો કે ભગવાન મારા, ભગવાનના સંતો મારા, મારી ભક્તો બસ મારા, બાકી બધું અહીંયા જ રહી જવાનું છે. અને ફરી કહું છું, મારું એને કહેવાય જે સદાય જોડે આવે એ મારું, જે સદાય જોડે રહે એ જ મારું. સાચી વાત છે ને ભાઈ. બાકી શું મારું? આ ઘડિયાળ જોડે આવવાની, તમે મારું મારું કરો, પડ્યું રહેવાનું. અહીંયા ઘડિયાળ મોટી આવડી હોય કે 5 લાખની હોય, પડ્યું રહેવાની. પણ ભગવાનને સંત જોડે આવવાના છે એટલે મારા, એ જોડે આવવાના છે. રહેવું છે ને જોડે આપણે બધા પહેલા. કેટલાની ઈચ્છા છે? કોઈ આંગળી ઊંચી કરો. પણ શરત એટલી જ, શરત કન્ડિશનલી છે. શું શરત પહેલા? બસ અમારે તમારા રૂપિયા નથી જોતા, અમારે તમારી દ્રવ્ય નથી જોતું, તમારી સંપત્તિ નથી જોતી, બસ અમને તમારા કરજો અને કરી રાખજો. બસ બીજું કાંઈ જોતું નથી અમારે તમારું. બોલો. અને એના બદલામાં એ આપણને એમ કે અમે તમને ઠેઠ પહોંચાડી દઈશું. મુક્તો અહીંથી કઈ મોટી કૃપા કહેવાય કહો. બસ અમારું નામ તમારા લિસ્ટમાં રાખજો. એટલી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.